નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજની રેસીપીની શરૂઆત કર્યા પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈશું અને ત્યારબાદ આપણે રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, તો જો તમે આપણે આજે વેલણિયા બનાવવાના છે ઘઉંના લોટના, એ પણ અલગ રીતે. જો તમે આપણે નીચે જારના ડોકા મૂકી દીધા છે નીચેના ભાગમાં, અને ઉપરની તરફ આપણે ઘઉંનો લોટ જે બાંધ્યો હતો એ આપણે મૂકી દીધો છે વેલણિયા ઘડીને. તો મિત્રો, આ રીતના વેલણિયા ઘડવા, કઈ રીતના ઘડવા અને કઈ રીતના મૂકવા, તો વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, અમે ગામડામાં આ રેસીપી કઈ રીતના બનાવી છે તે વિડીયો તમારે પૂરો જોવો પડશે, તો જ તમને ખબર પડશે. તો મિત્રો, જુઓ કે આજની આપણી રેસીપી છે, જો આપણે મેથી લઈ લીધી છે. તો મિત્રો, મેથી એટલે કે આપણે મેથીની સબ્જી પણ બને, મેથીના મેથા પણ બને, ઘણી અલગ અલગ પ્રકારની વસ્તુઓ, વાનગીઓ બને છે. પરંતુ આજે આપણે મેથીના વેલણિયા બનાવવાના છે. તો મિત્રો, તમે મેથીના વેલણિયા કોઈ દિવસ ના ખાધા હોય અને ગામડાની દેશી રીતે કઈ રીતના બનાવીએ, તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે કે મેથીના વેલણિયા કઈ રીતના બનાવ્યા. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, જો કે આપણે મેથી લઈ લીધી છે અને આપણા મેથી કમ્પ્લીટલી કટિંગ કરીને પાણીમાં ધોઈ નાખવાની છે. તો મિત્રો, આપણે પહેલાં મેથીનું કટિંગ નોર્મલ એટલે કે નાનું કટિંગ કરી દઈશું. જો તમે આ રીતના મેથીનું કટિંગ કરવાનું રહેશે. તમારે જે પ્રમાણે જેટલા ક્વોન્ટિટીમાં વેલણિયા બનાવવાના હોય તે પ્રમાણે મેથીનું કટિંગ કરવું મિત્રો. અને કટિંગ કર્યા બાદ આપણે મેથીને પાણીમાં ધોઈ નાખવાની છે. તો મિત્રો, આ રીતના પાટલીનો ઉપયોગ કરો તો પણ કટિંગ સારું થાય. તો આ રીતના આપણે નોર્મલી કટિંગ કરવાનું રહેશે. અને મિત્રો, આપણે સાથે સાથે સૂકું લસણ પણ ફોલીશું. અને ખાસ એ કહ્યું કે સૂકું લસણ જેટલું વધારે હોય એટલું સારું મિત્રો, સ્વાદમાં પણ સ્વાદિષ્ટ બને. તો આપણે સૂકું લસણ, જો તમે આપણે આટલી ક્વોન્ટિટીમાં સૂકું લસણ ફોલી દીધું છે. જો મિત્રો, આપણે લીલા મરચાં લઈ લીધા છે. લીલા મરચાં આપણે નોર્મલી કટિંગ કરવાના છે, તમે જો. અને લીલા મરચાં આપણે તીખા છે તો આપણે સૂકું મરચું થોડું એડ કરીએ તો ચાલે. અને આપણે મરચાંની ક્વોન્ટિટી પણ વધારે લીધી છે, જો તમે. તો મિત્રો, એટલા નોર્મલી કટિંગ કરીશું આપણે લીલા મરચાંનું. જો મિત્રો, તો મિત્રો, જો આપણે મરી અને જીરું પારાકોણીમાં ઝીણા કરીશું. જો તમે. જો મિત્રો, આપણે લીલા મરચાં કમ્પ્લીટલી કટિંગ કર્યા હતા એક વાટકીમાં, જો તમે.
અને મરચાં તીખા છે અને સૂકું લસણ પણ આપણે કમ્પ્લીટલી જો તમે એક ડીશમાં બહુ ક્વોન્ટિટીમાં ફોલીને મૂક્યું છે. તો મિત્રો લીલા મરચાં અને સૂકું લસણ બંને આપણે આ મિક્સર મશીન જો તમે જે હાથના ઉપયોગથી આપણે લાઇટ ના હોય તો પણ કામ કરી શકાય. તો મિત્રો આમાં આપણે લીલા મરચાં અને સૂકું લસણ ઝીણું કરીશું. જો તમે મિત્રો તમે ઇલેક્ટ્રિક મશીનનો ઉપયોગ કરો, મિક્સર મશીનનો તો પણ ચાલે, પરંતુ આપણે આ મિક્સર મશીનનો ઉપયોગ કરીએ છીએ. જો મિત્રો આ રીતના ઝીણું થઈ જાય, આ રીતના ઝીણું કરવાનું રહેશે. તો આપણે બધું આ રીતના ઝીણું કરી દઈશું. મિત્રો આપણે જો મેથી કટિંગ કરીને પાણીમાં ધોઈ નાખી, ત્યારબાદ આપણે કોથમીર પણ કટિંગ કરી છે અને એ પણ પાણીમાં ધોઈ નાખીશું. અને એ પણ આપણે ડીશમાં કાઢી નાખીશું. તો મિત્રો આપણે લોટ ચાળવાનો છે. તો ખાસ જણાવું કે વેલણિયા તમે બાજરીના લોટના પણ બનાવી શકો છો, મેથીના અને ઘઉંના લોટના પણ. પરંતુ મિત્રો આજે આપણે ઘઉંના લોટના વેલણિયા બનાવવાના છે અને મેથીના. તો મિત્રો આપણે હવે લોટ બાંધવાની તૈયારી કરવાની છે. તો વિડીયોમાં બન્યા રહો કમ્પ્લીટલી, તો જ તમને ખબર પડશે. તો મિત્રો આપણે જો તમે લોટમાં પહેલાં મીઠું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. તમે જે ક્વોન્ટિટીમાં તમે લો અને બનાવો તો વેલણીયા એ પ્રમાણે. તો હવે આપણે હળદર એડ કરવાની છે. તો આપણે હળદર એડ કરીશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરવાનું છે. તો ધાણા જીરું આપણે આમાં 2 ચમચી એડ કર્યું. ત્યારબાદ બીજી અડધી ચમચી. અને હવે આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. મિત્રો હવે આપણે મરી અને જીરું જે આપણે પારાકણીમાં ભીનું કર્યું હતું એ એડ કર્યું. હવે ત્યારબાદ આપણે તેલ એડ કરવાનું છે. તો આપણે 3 ચમચી તેલ એડ કર્યું આમાં. ત્યારબાદ આપણે સૂકું લસણ અને લીલા મરચાં જે મિક્સરમાં ઝીણા કર્યા હતા એ પણ એડ કરીશું. હવે ત્યારબાદ આપણે જે મેથી અને કોથમીર કટિંગ કરી હતી, પાણીમાં ધોઈ હતી, તે પણ આમાં એડ કરીશું. હવે આપણે સારી રીતે મિક્સ કરીશું. મિત્રો સારી રીતે મિક્સ કરી જુઓ તમે. હવે આપણે એમાં પાણી એડ કરીને સારી રીતે આપણે લોટ બાંધીએ તે રીતના આપણે પહેલાં બાંધવાનું રહેશે કમ્પ્લીટલી. તો મિત્રો જેટલો આપણે સારી રીતે લોટ બાંધીને તૈયાર કરીશું તેટલા જ વેલણિયા સ્વાદમાં પણ સરસ બનશે, સ્વાદિષ્ટ. તો આપણે કમ્પ્લીટલી સારી રીતે લોટ બાંધીને તૈયાર કરવાનો રહેશે. જો મિત્રો આપણે વેલણિયા માટેનો લોટ કમ્પ્લીટલી આ રીતના રેડી કરવાનો રહેશે. તો મિત્રો હવે આપણે આમાં ફરીથી પણ
તેલ એડ કરવાનું રહેશે. તો આપણે 1 ચમચી તેલ એડ કરી અને ફરીથી આને તૈયાર કરવાનું રહેશે આ રીતના. તો હવે મિત્રો આપણે કમ્પ્લીટલી લોટ વેલણિયા માટે મિત્રો જયરામા ધણી જય વીર મારા જયમતી. તો મિત્રો જોવા તમે આપણે જારના ડોકા લઈ લીધા છે અને એના કમ્પ્લીટલી કટિંગ કર્યા છે જો તમે. અને આપણે વેલણિયા આના ઉપર મૂકીને બનાવવાના છે. તો મિત્રો વિડીયો પૂરો જોજો. મિત્રો જોવા કે આપણે કમ્પ્લીટલી વેલણિયા માટેનો લોટ તૈયાર કરી દીધો છે તમે જોયો. અને હવે આપણે જો તમે એક તપેલું લઈ લીધું છે મોટી સાઈઝનું અને આપણે એમાં હવે પાણી એડ કરીશું. એક લોટો અને એક પાલું ભરીને પાણી એડ કરીશું. મિત્રો હવે વિડીયો કમ્પ્લીટલી જોજો તો તમને ખબર પડશે. અને આપણે જો એક ચાયણી લઈ લીધી છે અને ચાયણી આપણે તપેલામાં મૂકી દીધી છે. ત્યારબાદ જો તમે જારના ડોકા આપણે અંદર મૂકવાના છે આ રીતે. તો આપણે આજના જારના ડોકા અંદર રાખીશું. તો મિત્રો આપણે કમ્પ્લીટલી જારના ડોકા આ રીતના મૂકવાના રહેશે જો તમે આ રીતના. અને હવે આપણે વેલણિયા ગળવાની તૈયારી કરવાની છે. મિત્રો જો તમે આપણે અડધી ચમચી તેલ આ બાજુ થાળમાં મૂક્યું છે અને આ રીતના આપણે થાળી પર લગાવ્યું છે જો તમે આ રીતના. અને આ રીતના આપણે ગળીને વેલણિયા ગળવાના છે કમ્પ્લીટલી રીતે જો તમે. તો મિત્રો જો તમે આપણે કમ્પ્લીટલી આ રીતના વેલણિયા ગળવાના છે અને હવે આપણે આ રીતના અંદર મૂકવાના છે. તો આપણે આ રીતના અંદર બધા વેલણિયા આ રીતના ગળવાના રહેશે. જો મિત્રો આપણે જેટલા વેલણિયા પાતળા અને નાની સાઈઝમાં બનાવીશું એટલા જ વેલણિયા આપણે કમ્પ્લીટલી તૈયાર થશે. શેકવામાં પણ સારી રીતે, એટલે કે પાણી આપણે એડ કરીએ તો બફાશે બરાબર, તો સારી રીતે બફાશે.
તો આ રીતના આપણે ઘડવાના રહેશે. જો મિત્રો આ રીતના કરીને આપણે વેલણિયા તૈયાર કરીશું. મિત્રો તમે આ ઝાડના ડોકા અંદર મૂક્યા છે, તમે બાજીના ડોકા પણ મૂકી શકો છો. અને મિત્રો ડોકા મૂકવાનું કારણ સ્વાદમાં બહુ જ સ્વાદિષ્ટ બને, ગામડાની દેશી રીતે. તો એ રીતના કરીને આપણે બધા વેલણિયા તૈયાર કરવાના છે. તો મિત્રો વિડીયો પૂરો જોજો. તો મિત્રો આપણે બીજી લેયર એટલે કે આપણે જો તે વેલણની અંદર મૂક્યા હતા એની ઉપર ફરીથી આપણે ઝાડના ડોકા મૂકી દીધા છે. જો તમે જે નીચે મૂક્યા હતા તે રીતના જ આપણે ઉપરની બાજુ મૂક્યા છે અને વેલણિયા પણ આપણે એ રીતના જ મૂકવાના છે. આ રીતના કરીને મિત્રો આપણે પ્રથમ લેયર, બીજી લેયર અને જેટલી લેયર આવે એ પ્રમાણે આપણે જે ક્વોન્ટિટી આપણે તપેલામાં અંદર એડ થઈ શકે તે પ્રમાણે આપણે આ રીતના વેલણિયા એડ કરવાના છે. જો તમે આના વેલણિયા ઘડવાનું ચાલુ છે. આ રીતના આપણે વેલણિયા ઘડવાના રહેશે. જો તમે કમ્પ્લીટલી આપણા પાતળા અને નોર્મલી સાઇઝમાં મૂક્યા છે તપેલામાં, જેથી કરીને સારી રીતે બફાય. તો મિત્રો કમ્પ્લીટલી આ રીતના મૂકવાના રહેશે. તો વિડીયો તમે ખાસ જુઓ તો તમે આવા સ્વાદિષ્ટ વેલણિયા ઘરે બનાવી શકશો. આવા તમે હોટલમાં પણ ખાઈ ના શકો કોઈ દિવસ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. વેલણિયા જુઓ તમે ગામડાની દેશી રીત. જો મિત્રો તમે આપણે ત્રીજી લેયર એટલે કે આપણે ત્રીજી વાર પણ આપણે આમાં આપણે ગોઠવી દીધા છે વેલણિયા. જો તમે જે રીતના આપણે પહેલાં સિસ્ટમથી ગોઠવ્યા હતા તે રીતના જ ગોઠવવાના રહેશે. જોવા તમે અને કમ્પ્લીટલી નોર્મલી સાઇઝ અને એટલા પાતળા, જેથી કરીને સારી રીતે બફાય અને ખાવાની પણ બહુ મજા આવે. જો તમે તો મિત્રો આપણે કમ્પ્લીટલી વેલણિયા તૈયાર કરી દીધા છે અને હવે આપણે બાફવા મૂકવાના છે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી વેલણિયા ઘડી દીધા છે અને હવે આપણે ઢાંકી દઈશું. ત્યારબાદ આપણે ગેસ ઉપર મૂકી દઈશું. તો મિત્રો આપણે હવે ગેસ ચાલુ કરીએ. જો તમે અને તપેલું આપણે કમ્પ્લીટલી ગેસ ઉપર મૂકી દઈશું. અને ગેસનું તાપમાન આપણે નોર્મલી કર્યું છે. નોર્મલી તાપમાન એટલે કે ધીમા તાપમાને જ આપણે વેલણિયા બાફવાના છે, જેથી કરીને કાચા ના રહી જાય. અને અહીંના ઢાંકીને રાખશું. તો મિત્રો જોઈએ આપણે કે આપણા વેલણિયા કેટલા તૈયાર થયા છે. જો મિત્રો પહેલાંથી નોર્મલ ગેસ રાખ્યો છે. જો તમે તો મિત્રો આપણા વેલણિયા વરાળથી, જો પાણીની વરાળથી વેલણિયા તૈયાર થાય છે. તો મિત્રો આ રીતના દેશી, ગામડાની દેશી રીતે વેલણિયા સ્વાદિષ્ટમાંથી સ્વાદિષ્ટ બને છે. જો તમે તો મિત્રો 50% આપણા વેલણિયા તૈયાર થઈ ગયા છે. તો આપણે હજી ફરીથી ઢાંકી દઈશું અને વરાળથી તૈયાર કરીશું. જો તમે ગેસનો તાપમાન આપણે નોર્મલી જ રાખ્યો છે અને ફરીથી આપણે ઢાંકી દઈશું. તો મિત્રો આપણે હવે જોઈએ કે વેલણિયા આપણા કમ્પ્લીટલી બફાઈ ગયા કે નથી બફાણા. તો જો તમે મિત્રો આપણે આ વેલણિયા
પાણીથી એટલે કે 1.5 લોટો પાણી એડ કરીને બાફવા મૂક્યા છે. એ પણ વરાળથી બાફવાના છે. તો આપણે હવે ચેક કરીએ કે કમ્પ્લીટલી બફાઈ ગયા કે નથી બફાયા. તો જુઓ મિત્રો તમે કે આપણા વેલણિયા બધી બાજુથી કમ્પ્લીટલી આપણો બફાયા છે અને વરાળ પણ કમ્પ્લીટલી પાણીની વરાળ જુઓ તમે. આપણે એક વેલણિયું બહાર કાઢીએ અને ચેક કરીએ. જો આપણે આ રીતના હાથમાં તે ચોંટે ને તો વેલણિયા કાચા કહેવાય, પરંતુ ચોંટતા નથી હાથમાં. જુઓ તમે તો આપણા વેલણિયા કમ્પ્લીટલી બફાઈ ગયા છે. જો તો મિત્રો આપણે આમાં ફક્ત 1.5 લોટો પાણી એડ કર્યું છે. મિત્રો વરાળથી વેલણિયા બફાય છે તો સ્વાદ પણ બહુ જ સરસ સ્વાદિષ્ટ બને. વેલણિયા કુદરતી રીતે જે સ્વાદ આપણને મળવો જોઈએ મેથી અને વેલણિયાનો, તે સ્વાદ આમાં મળી શકે છે આ રીતના બાફવાથી. હવે તપેલું આપણે નીચે ઉતારી દઈએ, ગેસ બંધ કરી દઈએ અને હવે આપણે તપેલું નીચે ઉતારવાનું છે. આપણા વેલણિયા કમ્પ્લીટલી બફાઈ ગયા છે. તે કપડું પકડીને નીચે ઉતારીશું, કપડાથી પકડીને તપેલી. જુઓ તમે તો આપણે નીચે ઉતારી દીધું. તો હવે મિત્રો આપણે એક એક કરીને વેલણિયું બહાર કાઢીશું. જો તમે આપણે ચપ્પાનો ઉપયોગ કરીએ છીએ અને આ રીતના કરીને વેલણિયું આપણે એક એક કરીને બહાર કાઢવાનું છે. તો મિત્રો કમ્પ્લીટ રીતે જોજો તમે. અને હવે જે જારના ડોકા છે તે પણ આપણે બહાર કાઢી નાખવાના છે. જો આપણે પ્રથમ લેયર જે વેલણિયા હતા તે પણ ઉપરના વેલણિયા હતા એ પણ કમ્પ્લીટલી બફાઈ ગયા છે. આપણે બીજી લેયર હતી તે વેલણિયા હવે બહાર કાઢીએ છીએ. જુઓ તમે આ રીતના એક એક કરીને બહાર કાઢીશું. અને મિત્રો જો આપણે વેલણિયા તૂટતા પણ નથી, કમ્પ્લીટ રીતે બફાયા છે. તો મિત્રો આપણે બીજી લેયર પણ આપણે કમ્પ્લીટલી વેલણિયા બહાર કાઢી નાખ્યા અને ફરી આપણે જુઓ તમે જારના ડોકા ફરીથી બહાર કાઢી નાખ્યા. ત્યારબાદ જે ત્રીજી લેયર એટલે કે પ્રથમ લેયર હતી તે વેલણિયા આપણે જુઓ તમે એ પણ વેલણિયા નીચેના ભાગના પણ કમ્પ્લીટલી બફાઈ ગયા છે. એ પણ આપણે એક એક કરીને બહાર કાઢીશું. તો મિત્રો જારના ડોકા જે આપણે મૂક્યા છે જો તમે, તેનાથી સ્વાદમાં બહુ જ સ્વાદિષ્ટ બને છે. અને તમે અલગ રીતે કંઈ આપણે એમનેમ મૂકો નોર્મલી રીતે તો તેમાં સ્વાદ જોવો એવો મળતો નથી. અને આમાં આપણો સ્વાદ કંઈક અલગ રીતે જ મળી રહે છે અને કમ્પ્લીટલી બફાઈ ગયા છે વેલણિયા. તો આપણે વેલણિયા કમ્પ્લીટલી બહાર કાઢી નાખ્યા. તો આપણે હવે જે જારના ડોકા હતા એ પણ બહાર કાઢી દઈશું. જુઓ તમે. અને હવે આપણે આ વેલણિયા કટિંગ કરવાના છે. તો મિત્રો કમ્પ્લીટલી નોર્મલી કટિંગ કરીશું, જેથી કરીને આપણે આ વેલણિયા વઘારવાના છે. તો મિત્રો વઘાર્યા બાદ આપણે ટેસ્ટ કરીશું વેલણિયા. તો મિત્રો તેનાથી વધારે સ્વાદિષ્ટ બનશે. અને બીજું ખાસ એ કહ્યું કે તમે આ વેલણિયા એમનેમ ખાઓ વઘાર્યા વગર તો પણ સરસ લાગે અને વઘારીને ખાઓ તો પણ સરસ લાગે. તો મિત્રો આપણે પહેલાં આ વેલણિયાનું નોર્મલી કટિંગ કરી દઈશું. બધા આ રીતના એક સરખા કટિંગ કરવાના છે. તો આપણે પહેલાં કટિંગ કરી દઈશું વેલણિયા.
તો આપણે એક થાળામાં વેલણિયા કાઢ્યા છે અને થાળામાં જ કટિંગ કરીશું. જુઓ તમે, આ રીતના કટિંગ કરવાના રહેશે. મિત્રો વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે વેલણિયા ગામડાની દેશી રીતે કઈ રીતના બનાવે છે. અને મિત્રો તમે નોર્મલી જે કટિંગ કરો તે કટિંગ કરવાથી કમ્પ્લીટલી વઘારમાં પણ કમ્પ્લીટલી ટેસ્ટ મળી રહે છે. તો આપણે આ રીતના બધા વેલણિયા કટિંગ કરવાના છે. તો જુઓ મિત્રો, આપણે કમ્પ્લીટલી થાળમાં બધા કટિંગ કરી દીધા છે વેલણિયા, અને તપેલું પણ ગેસ ઉપર મૂકી દીધું છે. જો તમે, આપણે હવે તપેલામાં તેલ એડ કરવાનું છે. જો એક થાળમાં વેલણિયા કાઢી નાખ્યા છે અને હવે આપણે તપેલામાં તેલ એડ કરીશું. તો મિત્રો જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે આપણે તેલ એડ કરવાનું રહેશે. આપણે આમાં 3 થી 3.5 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે, 4 થી 4.5 ચમચી. અને આપણે કમ્પ્લીટલી વઘારવાના છે. તો આપણે મીઠો લીમડો એટલે કે કડી પત્તા, મીઠો લીમડો પર વઘારમાં એડ કરવાનો છે, જેથી કરીને વધારે સ્વાદિષ્ટ બને આપણા વેલણિયા. તો મીઠો લીમડો ધોઈ નાખ્યો છે કમ્પ્લીટલી પાણીમાં, અને વેલણિયા પણ આપણા કટિંગ કરેલા રેડી છે. તો આપણે હવે તેલ ગરમ થાય તરત વઘારવાની તૈયારી કરવાની. તો મિત્રો આપણું તેલ કમ્પ્લીટલી ગરમ થઈ ગયું. આપણે એમાં રાઈ એડ કરવાની છે. જો તમે, અને કમ્પ્લીટલી રાઈ ફૂટવા થાય તરત જ આપણે એમાં તલ પણ એડ કરવાના છે. મિત્રો તમે તલ એડ કરો તો પણ ચાલે અને ના કરો તો પણ ચાલે, પરંતુ આપણે તલ એડ કર્યા છે અને હવે મીઠો લીમડો પણ એડ કરી દીધો. જો તમે, તો મિત્રો કમ્પ્લીટલી આપણી રાઈ ફૂટી ગઈ. હવે આપણે એમાં વેલણિયા કટિંગ કરેલા એડ કરીશું. તો મિત્રો આપણે વેલણિયા કમ્પ્લીટલી તપેલામાં એડ કરવાના છે. તો મિત્રો તપેલામાં એડ કરી દીધા. હવે આપણે સારી રીતે મિક્સ કરવાના છે. જો તમે આ રીતના ફણસીથી પકડીને તપેલું આ રીતના ઉછાળીને મિક્સ કરવાના રહેશે, જેથી કરીને સારી રીતે મિક્સ થાય. જો મિત્રો, આ રીતના મિક્સ કરવા ઉછાળીને. મિત્રો આ વેલણિયા આપણે ચા સાથે પણ ટેસ્ટ કરી શકીએ, વેલણિયા એકલા પણ ખાઈ શકીએ, દૂધ સાથે પણ ખાઈ શકીએ. જો મિત્રો, વેલણિયા આપણા કમ્પ્લીટલી સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હવે મિત્રો તમે વઘારેલા વેલણિયા ખાઓ તો પણ સ્વાદિષ્ટ લાગે, અને વઘાર્યા વગરના વેલણિયા પણ સ્વાદિષ્ટ લાગે, જે લોકોની પસંદ. મિત્રો તો આપણા વેલણિયા કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. તો ફરીથી ઢાંકી દઈશું 10 થી 15 સેકન્ડ માટે. અને હવે મિત્રો એમાં આપણે લીંબુ નીચોડવાનું છે. જો તમે, તો આપણે આમાં લીંબુ નીચોડી અને હવે આપણે સારી રીતે મિક્સ કરવાનું રહેશે. તો આપણે ફરીથી તપેલું આ રીતના પકડીને ઉછાળીશું, જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય. જો મિત્રો, આપણા ટેસ્ટી અને સ્વાદિષ્ટ વેલણિયા કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. તો આપણે હવે ટેસ્ટ કરીશું દૂધ સાથે. મિત્રો તમે ચા સાથે ટેસ્ટ કરો તો પણ સરસ લાગે. તો આપણા વેલણિયા રેડી. તો હવે નીચે ઉતારી દેવાના છે મિત્રો.
આપણે વેલણિયા રેડી થઈ ગયા છે. જો મિત્રો આપણા વેલણિયા કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. અને ખાસ એ કહેવું કે જો હવે આપણા વેલણિયા મિત્રો કમ્પ્લીટલી ગરમ ગરમ વેલણિયા ઘઉંના લોટના અને મેથીના વેલણિયા રેડી થઈ ગયા છે. જો તમે કેટલા સ્વાદિષ્ટ અને ટેસ્ટી આપણા વેલણિયા દેખાઈ રહ્યા છે અને સ્વાદમાં પણ એટલા જ ટેસ્ટી બન્યા છે મિત્રો. તો મિત્રો ખાવાની બહુ જ મજા આવે. ગરમ ગરમ વેલણિયા જો તમે આપણે કમ્પ્લીટલી બફાયા છે. જો તમે અંદરથી પણ કમ્પ્લીટલી બફાઈ ગયા છે. તો મિત્રો વેલણિયા આપણે દૂધ સાથે ટેસ્ટ કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજની રેસીપી તમને બધાને ખબર જ હશે કે આજે આપણે બનાવ્યા છે બાજરીના ઘઉંના લોટના વેલણિયા. તો મિત્રો ઘઉંના લોટના વેલણિયા ખાવાની બહુ જ મજા આવે અને એ પણ આપણે આજે કંઈક અલગ રીતે બનાવ્યા છે. એટલે કે આપણે ઘઉંના લોટના વેલણિયા મેથીના બનાવ્યા છે. તો મિત્રો અલગ અલગ વસ્તુ એટલે કે આપણે સમજો તમે કે જે અમારા ખેતરો ફોજ આવે, સાદી ભાષામાં અમે એને ફોજ કહીએ, તો તેના પણ વેલણિયા બની શકે. પછી ત્યારબાદ સરગવાના જે પત્તાઓ તેના પણ વેલણિયા બની શકે. પછી જે ખેતરમાં ઘઉં આવે તે અંદર સીલ હોય તેના પણ વેલણિયા બની શકે. અને તોદર જો હોય તો વગેરે અલગ અલગ પ્રકારે આપણે વેલણિયા લોકો બનાવે છે. પરંતુ આપણે આજે મેથીના વેલણિયા બનાવે છે. તો મેથીના વેલણિયા કંઈક અલગ રીતે બનાવે છે. તમે જોઈએ પ્રમાણે કે આપણે એમાં જે ઝાડના ડોકા આવે તેનો ઉપયોગ કર્યો છે અને આપણે બાજરીના ડોકા પણ આમાં ઉપયોગ કરી શકીએ. પરંતુ ઝાડના ડોકા અને એમાં મિત્રો આપણે ઝાડના ડોકા અંદર એડ કર્યા તમે જોઈએ પ્રમાણે તો સ્વાદમાં બહુ જ સ્વાદિષ્ટ બને. તો મિત્રો આવા ગામડાની રેસીપી ખાવા માટે અમારો વિડીયો તમે જોયો તે બદલ તમારા બધાનું હાર્દિક અને દિલથી સ્વાગત કરું. તો જો આપણે ગરમ ગરમ વેલણિયા પણ તૈયાર છે. તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ દૂધ સાથે. તો મિત્રો ચા સાથે પણ તમે ટેસ્ટ કરી શકો, આપણે દૂધ સાથે ટેસ્ટ કરવાના છે. તો પહેલા મિત્રો જો આપણે તમે સ્વાદમાં પણ બેસ્ટમાંથી બેસ્ટ વેલણિયા તૈયાર થાય આપણે દૂધ સાથે ટેસ્ટ કરવાના. તો મિત્રો દૂધ સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. તમે ગરમ ગરમ ચા સાથે પણ ખાઈ શકો છો. તો મિત્રો આવા જ વેલણિયા તમે પણ ઘરે બનાવી શકો છો. વિડીયોમાં જોયા પ્રમાણે તમે બનાવશો તો ચોક્કસપણે આ વેલણિયા બનશે અને બહુ સરસ અને સ્વાદિષ્ટ બનશે. તો મિત્રો અમારી ચેનલ પર આવ્યા તે બદલ હાર્દિક સ્વાગત અને દિલથી આભાર માનું છું તમારા બધાનો. તમે જો આગળના વિડીયોમાં સપોર્ટ કરો છો તેવા વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું મિત્રો. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.